કન્ફ્યુઝ કયા સોલ્સ લેવાના? આ મને ભાવે, આ હેલો ગાઈઝ, આ મારો ફાઇનલ લુક છે. કોઈ મારી બ્રાઇડલના નેલ પેન્ટ હતા છે, ક્રિષ્ના કરે છે. એકદમ સરસ લાગે. ચાલો પરણાઈ જ દેવાની. હા ભાઈ, હવે તો નાક કઈ નહીં ના ખામામ કરે છે. ચાલ સંતાડી દે. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો આજે અમે જઈએ છીએ તન્મયના અને ઓમના ફોર્મલ શૂઝ લેવા માટે. વલસાડમાં કોઈ જગ્યા છે, નેનીઝભાઈ છે તન્મયના ફ્રેન્ડ, એમણે એડ્રેસ આપ્યું છે. તો અમે લોકો ત્યાં જોવા જવાના છે, મતલબ લેવા જવાના છે. તો અમે લોકો ક્યાં જઈએ છીએ તે જોવા માટે બન્યા રહો મારા બ્લોગમાં. અમે આવી ગયા છે વલસાડ. આગળ જતાં મોચીવાડા આવશે. તો અમે ઓલમોસ્ટ પહોંચી જ ગયા છે. અમે આવી ગયા છીએ મોચીવાડ. આજે ક્યાં? આ છે સોનલ ફૂટવેર. આગળ પણ બહુ બધી જગ્યા છે, તો જઈએ અંદર. આ ગલી બહુ સાંકડી છે, એટલે અંદર પણ બહુ બધી શોપ છે. જો તમને એડ્રેસ જોતું હોય તો કમેન્ટ કરજો. તો ચાલો અંદર. બહુ બધી વેરાયટી છે, જેન્ટ્સ માટે પણ લેડીઝ માટે પણ. આ તમને દેખાય છે એ બધા ફોર્મલ શૂઝ છે. તન્મય જોતા જ છે, મતલબ સાથે સાથે ઓમ પણ છે. એની બી કાલે બર્થડે છે, એટલે એ પણ લે છે. જોતા જ છે. તન્મય ડિસાઈડ કરતા છે, એટલે એમને કરવા દો. ઓમ થોડો કન્ફ્યુઝ છે, શું લઉં શું નહીં. બહુ બધી વેરાયટી છે, મતલબ કે આમ તમે આવો, મોસ્ટ વેલકમ સોનલ ફૂટવેરમાં. લેડીઝ માટે પણ બહુ બધી વેરાયટી છે. આ જેન્ટ્સની છે, આ બાજુ લેડીઝની છે, શૂઝ છે, હીલ્સ છે, બહુ બધી વેરાયટી છે. અમુકના ફિક્સ રેટ છે, પણ ભાવતાલ થઈ જશે. તો આવો. તન્મય ટ્રાય કરવાના છે હમણાં. એમને એક ગમેલા છે, એટલે કાકા બતાવતા છે એમને. મને તો આ પણ ગમેલું છે, જોઈએ પછી. તન્મયને આ ગમ્યા છે, બીજા બધા પણ જોઈએ છે, પણ આ વધારે સારા લાગે છે, તો જોઈએ. આ તન્મય ટ્રાય કરતા છે અને આ બાજુ ઓમ ટ્રાય કરતો છે. એમ તો એમના સાઈઝના જ છે, એટલે આવી જ જશે એમને. સારા લાગતા છે, મસ્ત એકદમ. જોઈએ હવે શું ગમે છે એ બંનેઓને. તન્મય પણ કન્ફ્યુઝ છે. હજુ એમને એક બ્લેક કલરના પણ શૂઝ ગમેલા છે. ઓમ હજુ બી કન્ફ્યુઝ જ છે, કયા લઉં કયા નહીં. સારા છે, જોઈ જુઓ તમે. આ પણ કલાક થઈ ગયો છે જોતા જોતા જ. હજુ એ લોકોએ ડિસાઈડ નથી કર્યું. લેડીઝ માટે પણ મળે છે મસ્ત. આ બધા છે લેડીઝ માટે. ફ્લેટ બી છે, હિલ્સ પણ છે, વેડિંગ માટેના શૂઝ બધું જ છે. ઇટ્સ મી. બંને જણાનું મેં પેમેન્ટ કરી દીધું છે. ખુશી ખુશી. તો ચાલો હવે જઈએ
બીજી શોપિંગ કરવા માટે. તો ચાલો હવે શોપિંગ કરવા જવાના છે અગેન. આ લોકોની શોપિંગ થઈ ગયા, હવે મારી થોડી ઘણી શોપિંગ. ડિમાન્ડ જતા છે. અમે ડિમાન્ડ આવી ગયા છે. અમે ડિમાન્ડ શોપિંગ કરવા જઈએ. શોપિંગના એટલા એક્સાઇટમેન્ટમાં ટોલી બેગ લેવાનું. તો ચાલો, બાય 1 get 1 ફ્રી ઓફર છે. કન્ફ્યુઝ છું શું લઈએ. અહીંયા તો નહીં લેવાનું પણ લેવાઈ જાય એટલે બાય 1 get 1 ફ્રી. તો ચાલો, શેમ્પૂ લેવું પડશે. મેં યુઝ કરું છું રોલિયરનું જ, પણ હવે આ છે કન્ડિશનર, શેમ્પૂ. અહીંયા છે એનું શેમ્પૂ. ગુલાબ જળ. હવે જીન્સ જોઈ લઈએ, ગમે તો. હવે છું સાઈઝ 28 અહીંયા છે. નથી આ વખતે વેરાયટી બધી પેન્ટમાં, પણ મજા નથી આ વખતે. એમ બી મેં બહુ રેર કપડાં ડિમાન્ડમાંથી લઉં છું. ઠીક. અહીંયા ઇલેક્ટ્રિક કેટલ પણ છે, પણ મારે નથી લેવાની. આ જો ચોપિંગ બોર્ડ મારે લેવાનું છે, તો આ નહીં, આ સારું છે. આ ક્યાં જ આ લઈ લઉં. ચાલ, હમણાં ઉનાળો આવશે એટલે લીંબુ પાણી તન્મયને. તો કલર 2 જ કલર છે. ગ્રીન વધારે સારું લાગશે. તો કટન્સ એમ તો મેં લઈ જ ગયેલી છું, પણ જોઈએ. કપડાં જોઈ છે, કાલે એની બર્થડે છે એટલે. તો બેલા વિટા પરફ્યુમ્સ. હજુ ડિસાઈડ જ નથી કરી હોય. કો ભગવાન, જોઈએ આમ તેમ કંઈ. બંને ચણા લાગેલા છે આજે, તો હું પણ ટ્રાય કરું. આ મને ભાવે. આ એની હારી. આ મસ્ત મને આ ભાવે. તો આપણે આ લીધી. જોઈએ મેગી લઈએ. મેગી 2 મિનિટ વાળી મેગી. બિલિંગ કાઉન્ટર પાસે આવી ગયા છે. એક વેઇટિંગ છે. તન્મય હજુ પણ લેતા જ છે. મેં એકલું ઊભી રહેલી. વેઇટિંગ છે થોડુંક. ઓમ પણ દેખાતો નથી, ખબર નહીં બંનેને ટાઈમ પર શું જેવું યાદ આવી જતું છે હમણાં લેવાનું. ચાલો, બેલા બેટા, ઓમના કપડાં, મારી મેગી. આ કી મૂકવા માટે લીધું છે તન્મયે. મારું શેમ્પૂ તો મૂકું. ખબર નહીં કેટલું બિલ આવવાનું છે, જોઈએ. અગેન બધું ટોલીમાં, કેમ કે અહીંયા તો બેગ પણ એટલી મોંઘી કરી દીધી છે ને લોકોને. એસીમાંથી બહાર નીકળે એટલે તાય હે ગરમી, બહુ જ ખરાબ ગરમી છે. ફટાફટ જવું પડશે ગાડીમાં. ખબર નહીં શું થયું આને. જતી બી નહીં આગળ. ચાલ, હા હવે ગઈ.
તમે લોકો ક્યાં રહી ગયા? જલ્દી આવો, જલ્દી આવો. ચાલો હવે ઘરે જઈએ. 4 વાગ્યા પેલા 3:30 થઈ ગયા. બસ આઉચ. ઓકે, અમે આવી ગયા છે નોબેલ ઉબાડિયું પાસે શેરડીનો રસ પીવા માટે. તો ચાલો. આ જગ્યા અતુલમાં છે, પાર નદી ને અતુલ વચ્ચે. ચાલો બેસીએ. મતલબ ઉપર છે એટલે ભીડ નથી અહીંયા, એકદમ રિલેક્સ. અહીંયા એ લોકોની સ્પેશિયાલિટી છે કે એ લોકો શેરડીના રસમાં બરફ નથી નાખતા, પણ શેરડી જ ફ્રીઝમાં મૂકી દે છે, એટલે તાજો તાજો મસ્ત એ લોકો રસ કાઢી આપે છે, એકદમ ઠંડુ ઠંડુ. અહીંયા તમે જોઈ શકો નોબેલ ઉબાડિયુંમાં તારક મહેતાની ફૂલ ટીમ આવેલી છે. બહુ મારો ફોટો પડે છે. મતલબ પ્લેસ સારું છે, મસ્ત ઠંડો ઠંડો રસ. મેં 2 ગ્લાસ મંગાવ્યા છે. તો શિયાળામાં અહીંયા બહુ ફેમસ છે નોબેલ ઉબાડિયું. ઉબાડિયું ખાવું હોય તો આવી જ જવાનું અહીંયા. ચાલો બેક ટુ હોમ. ને ભાઈ આવતા છે જગ નંબર ચેક કર. ચીઝ વાળા પોપકોર્ન આ છે કેરામલાઇઝ. અમે આવી ગયા ઘરે. મમ્મા મહેંદી પડાવે છે. અરે આ મસ્ત. અરે આ બાજુ લે ચાલ તો બેહી આ બાજુ ચલા લે પાડી લે ફોટો પાડીએ. હવે મારા હાથમાં ડિઝાઇન સિલેક્ટ કરી. ના. શું નામ તમારું? ઓકે. મમ્માની પડાઈ ગઈ, ઓમ બેઠો છે. ઓકે તો ચાલો. મારી સ્ટાર્ટ કરી દીધી. મેં બંને હાથમાં સિમ્પલ જ પડાવવાની છું, બહુ હેવી નહીં. એકચ્યુઅલી જાસ્મીન મારા નણંદ પણ છે, મતલબ મિત્તલબેન, તે પણ બહુ જ ફાઇન મહેંદી મૂકે છે. બ્રાઇડલથી માંડીને સાઇડર, તમે મતલબ જેવી પેટર્ન કહો, જેવી ડિઝાઇન કહો, એ બહુ જ ફાઇન પાડે છે. જો તમારે ઓર્ડર આપવો હોય તો એમનું ઇન્સ્ટામાં પેજ છે મહેંદી બાય મિત્તલ પટેલ, તો ફોલો જરૂર કરવું એમને. ઓલમોસ્ટ મારી મહેંદી થઈ જ ગઈ છે કમ્પ્લીટ. હવે ફાઇનલ લુક ઇઝ હિયર. થેન્ક યુ જાસ્મીન. થોડો આરામ કરી લઈએ હવે. મેગી ખાવાના, કેમ કે બહુ ભૂખ લાગી છે. ચાલો. હેલો ગાઈઝ, મહેંદીનો કલર આવી ગયો છે. થોડોક ઝાંખો છે, પણ મને ખબર છે કે મારો કલર ડાર્ક થઈ જશે. વેટ એન્ડ વોચ. The next morning. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો આજે મારી બેનની એન્ગેજમેન્ટ છે, તો મેં રેડી થતી છું. સાડી પહેરાઈ ગયેલી છે, જે મેં ઉદયપુરથી લાવેલી છું. મસ્ત સુગર કેરની છે, બહુ જ મોંઘી છે. તો મેકઅપ બાકી છે, તો મેકઅપ કરીએ. તો ચાલો. હેલો ગાઈઝ, મેં રેડી થઈ ગઈ છું વિધાઉટ કોમ્પેક્ટ. મેં મેકઅપ કરેલો છે, સારી તાપું છું, બટ જોઈએ હવે. તન્મયની વેઇટ કરતા છે, તો તમે આવે એટલે થોડું કરીએ. તો ગરમી છે એટલે થોડું પંખાની છે, તો ચાલો જઈએ થોડી વાર. લુક મારી સાડી. હેલો ગાઈઝ, આજે મારો ફાઇનલ લુક. તો અમે એન્ગેજમેન્ટમાં જવાના છે, તો રેડી થઈ ગઈ. કૃષ્ણએ મને નેટ કરી હતી, તો તન્મય આવતા જ છે, તો અમે લોકો હવે નીકળવાના. ચાલો.
મમ્મીએ સ્પેશિયલ કીધેલું તન્મય કુમારને ઢોકળા ખવડાવવાને, એટલે તન્મય ફાઇનલી હવે નીકળીએ. ચાલો. અમે વટાર જવા માટે નીકળી ગયા છે. સોનેટમાં પેટ્રોલ લે તો રેડી થઈ ગયા અમે લોકો. 15 થઈ જાય. દમણવાળા સાઈડથી જતા છે વટાર. ચીઝ. બંને જણા એટલા શાંત છે ને કે કંઈ વાતચીત થતી જ નહીં હમણાં. અમે ઓલમોસ્ટ પહોંચી જ ગયા છે. અમે આવી ગયા મારા ડેસ્ટિનેશન્સમાં. આ છે અમારો પિંકુ કોનો. ચાલો. અમે પ્રિતેશ કુમારના ઘર પાસે પહોંચી ગયા. અંદર રીત ચાલતી છે. અમે લોકો બહાર બેઠા છીએ. ઓમ, કૃષ્ણા, રાજેશ્વરી. ગરમી વધારે છે એટલે બહાર જ બેઠા છે અમે. જો સાચો સાચો. અમારવાળી કોની બાર ગમે હા હવે બધી ગયો તો ઓકે ઓકે આમ નહીં જમવા બેઠા છે. મેં જમી લીધું એકદમ મસ્ત. કયું આ કલર સારો દેખાય. આ કયું છે? એને મેંગો કહેવાય, એને કોલ્ડ કોફી. ઓકે. Later that same evening. પિંકુના નણંદ આવેલા છે કંકોત્રી આપવા માટે. हल्दी का रंग चढ़ा के પણ બાકી મને લગન નહીં દે. सजा के देखे हरा सा तेरा ख्वाब ओ खुशियों को संग समेटे तेरी हीरा निहारे होता है दिल ये बेकरार दुनिया को पीछे छोड़े रस्मों को संग समेटे करता है तेरा इंतजार हो सर अपने ताज चढ़ा के शाही सा पटका ओढ़े तेरी चौखट पे है खड़ा
The next day. હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો આજે મંડપ છે, મતલબ ડીજે નાઇટ. તો અમે લોકો રેડી થવાના છે. તો મમ્મી ઉપર રેડી થતા જ છે, પછી કૃષ્ણા થશે ને લાસ્ટમાં મેં. તો જોઈએ, ચાલો. મારી ચા બનતી છે. ખાંડ નાખવાની બાકી. મેકઅપ વાળા પણ આવેલા છે, તો તેમના માટે પણ બનાવીએ. તો ચા, સમેડ, ટી મસાલા તો રેડી થશે હમણાં ટૂંક સમયમાં. વેટ એન્ડ વોચ. કૃષ્ણા આદુ વાટે છે. હું ફુદીનો લઈ આવી, ધોઈને નાખી દઈએ. કૃષ્ણા ચાય લઈ જાય છે મેકઅપ વાળા માટે. એમ નહીં કે ઉચકવા લાગે. આપણે બ્લોગ બનાવવાનું. આ બ્લોગ વાળી પાછી. મસ્ત લાગતા છો. આ છે દિવ્યા, આ છે એમના ફ્રેન્ડ. સોરી, કોણ? મસ્ત. તે રીતના મારો ફોટો ને એને લઈ લીધેલો હતો એ. પછી વિડીયો મૂકી દીધો, પછી તો બધા અમારી સુરત ટ્રાન્સફર કરી ગયા તે વિડીયો મોકલે. બેન તમે સુરતમાં એમ કે શોપિંગ કરો. બીજા બેંક વાળા બેન ઉદવાડા પર રિટાયર થઈ ગયા, માજી મોલ્લા વાળા છે, લતાબેન. બીએલઓ ની કામગીરી કરું, તેણે વિડીયો મોકલાવી. મને કે બેન તમે છો આમાં? તો લોકો ચાલો આપણે પણ રેડી થઈએ થોડી વાર. તમે નાઈ ધોઈ લો. ચાલો આપણે પણ ચા પી લઈએ. હાય ચાય. તો ચાલો. મમ્માનો મેકઅપ થઈ ગયો છે. હવે હેર સેટ કરતા છે. મારા મમ્માના બહુ જ લાંબા વાળ છે, બહુ જ એટલે બહુ જ. ભગવાન નજર ના લાગે. થુ 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 થુ. એટલે જીપ્સી મારી દઈએ ને પછી નીકળે. હવે મારો મેકઅપ તો રેડી થઈએ. તો ચાલો. હેલો ગાઈઝ, હવે મેં મેકઅપ કરીશ. પાર્લરવાળા બી આવ્યા છે, તો હવે રેડી થઈએ. તો ચાલો. મારો મેકઅપ સ્ટાર્ટ થઈ ગયો છે. લિપસ્ટિકમાં મારે બહુ બધા કલરમાંથી આ એક ફાઇનલ મેં ચૂઝ કર્યું છે. મતલબ સારો લાગે છે. ફાઇનલ હવે ટચઅપ. Then we're ready. Hairstyle, makeup done. એ જ લગાવું પછી. થોડુંક નાનું જ. ના ને થોડુંક મેં કરી લે પેલા કરતા ને એમ કે બસ છે. હેરસ્ટાઈલ મમ્મી રેડી. મસ્ત, બહુ જ મસ્ત દેખાય. એટલે વેવાણ ને આપણે બહુ ટક્કર નહીં મારે. આપણે વેવાણ થાય ત્યારે વેવાણ જેવા લાગવાના. હા ચાલો નીચે ફોટો પડાવી. હેરસ્ટાઈલ ફાઇનલ લુક તમને પછી જોવા મળશે. હેરસ્ટાઈલ golden. Look at this, my hairstyle. બહુ જ ફાઇન દિવ્યાએ કરી છે, બહુ જ ફાઇન. થેન્ક યુ દિવ્યા. હેલો ગાઈઝ, મેં રેડી થઈ ગઈ. ધીસ ઇઝ માય વ્લોગ. તો તમે કોમેન્ટમાં કહેજો મેં કેવી લાગુ છું. હજુ મારા ઇયરિંગ્સ બાકી છે. તો હેરસ્ટાઈલ ને બધું મસ્ત કરી દીધું છે, જુઓ. હેલો ગાઈઝ, કૃષ્ણા રેડી થતી છે મસ્ત. અચ્છા દિવ્યા, કૃષ્ણા ચાલે છે એમનું. મેં નેલ લગાવું છું, તો ચાલો. મારા નેલ્સ રેડી. લુક એટ ધીસ.
પ્રકારનો મેકઅપ થાય જ છે. ટૂંક સમયમાં અમે જવાના જ. હેલો ગાઈસ, મેં રેડી થઈ ગઈ. ધીસ ઇઝ માય ફાઇનલ લુક. સરકારી પાયા ડોલે રે માએ કરવો રાજ પકડ ભલે 12 ઉપર થઈ ગયા પણ નાચવાનું ઓછું નહીં જ થવું જોઈએ આપણે.
મમ્મીની ફરમાઈશ છે કે એમણે આજે ગજરો જ લગાવવો છે, તે બી મોગરાના ફૂલનો. તો સવારમાં મેં લેવા આવી ગયેલી છું. દિવ્યાને આજે બહુ જલ્દી બોલાવી લીધા છે મેકઅપ માટે, કનાને બહુ ઊંઘ આવતી છે. હેલો ગાઈસ, મારી લિપસ્ટિક બાકી છે, નથી હેરસ્ટાઈલ થઈ ગયું. હવે કૃષ્ણનો મેકઅપ. હાય, કૃષ્ણ બિઝી છે, તો ટૂંક સમયમાં આપણે પણ રેડી થઈ જઈશું. તો ચાલો. હેલો ગાઈસ, મેં રેડી થઈ ગઈ છું. મારી લિપસ્ટિક બાકી છે અને થોડુંક ટચઅપ થોડી વારમાં કરીએ. પછી મમ્માનો ફાઇનલ લુક બહુ જ પ્રીટી લાગતા છે. આ કૃષ્ણનો ફાઇનલ લુક, મારી ક્યુટી પાઈ, ને આ છે મારો ફાઇનલ લુક. બહુ જ મસ્ત રેડી થઈ ગઈ છે દિવ્યાએ મને. આ છે મારા મોમ ડેડ, મારી ક્યુટી પાઈ, મારા તન્મય, આ છે અમે ત્રણેય, ને આ છે મારી ફૂલ ફેમિલી. હેલો ગાઈસ, મેં રેડી થઈ ગઈ. તન્મય, કૃષ્ણ, લોકો હવે લગ્નમાં જતા છે, તો ચાલો. અમે પહોંચી ગયા છીએ મેરેજમાં. આ છે મારી બ્યુટીફુલ બ્રાઇડ ને તેના મમ્મી પપ્પા. ફોટોશૂટ ચાલે છે હમણાં. આ છે અંકલ, ડેડી ને નલ્લા અંકલ મારા. કોઈ મારી અશોક, સુભાષ, રામુ ને હેમા, 3 ભાઈ ને એક નાના. બહુ જ ગોલ્ડન મોમેન્ટ છે આ તો કેપ્ચર કરી જ લેવું પડશે. વેટ મને વ્લોગ બનાવો તો. વેટ. હેલો ગાઈઝ, ધીસ ઇઝ માય દુલ્હન, મારા ડેડી. ચાલો, થાકી રહે. અચ્છા, મારી પ્યારી દુલ્હન. હાય કૃષ્ણા, આઈની મોટી બેન દર્શુ. ચાલો, અમારા અંકલ. હાય હલો એમ કહેવાનું. હા, અમારા પિંકુના પપ્પા સુભાષ અંકલ. કેવું લાગે છે આજે તમને તમારી છોકરીના લગ્ન થઈ જવાના? તો એકદમ સરસ લાગે. જોરથી એકદમ સરસ લાગે. ચાલો, પરણાઈ જ દેવાની. હા ભાઈ, હવે એ તો એક બાપે દીકરીને વિદાય તો કરવી જ પડે. ચાલો પિંકુ, આજે તું ગઈ. મારી બ્રાઇડલના નેલ પેન્ટ હતા છે, કૃષ્ણા કરે છે. પિંકો કઈ નહીં, કના ફટાફટ કરી દેશે. દુલ્હનનો ભાઈ મેચ જોઈ. બોયઝ લોકોને ક્રિકેટ પ્રત્યેનો પ્રેમ ભગવાન. આ બાજુ મેરેજ ચાલે છે, આ લોકોને મેચ નહીં પડી છે. બોલો, મેચ જોઈ ઓમ ને જીજુ. હવે ટૂંક સમયમાં
અમારા જમાઈ આવી જ જવાના છે, તો વેટ એન્ડ વોચ. અમારી બ્યુટીફુલ બ્રાઇડ હવે પ્રિતેશ કુમારને લેવા જશે અને હાર પહેરાવશે. ચાલો આપણે પણ જોવા જઈએ. અમારી બ્રાઇડ હમણાં ફોટો પડાવે છે ને આ બાજુ અમારા પ્રિતેશ કુમારથી રહેવાતું નથી, એના વગર બહુ ક્યારથી વેઇટ કરતા છે. થોડોક જ ટાઈમ, થોડોક જ ટાઈમ પછી પિંકુ તમારી જ છે હવે. This is the best moment of her life. રિયલી મેં બહુ જ ખુશ છું આ બેને જોઈને, બહુ જ એટલે બહુ જ. ફાઇનલી લોકો પણ ને પ્રિતેશની ડ્રીમ એક થઈ ગયા છે. આઈ એમ સો હેપી યાર બંનેને જોઈને આજે. પ્રિતેશ કુમારને લાવી રહ્યા છે આંટી. प्रभु निर्विघ्नं गुरु विदेव हो सुगलगणं तावदान इंद्राणी सुगलगणं तावदान. और डिस्कशन કર્યા કરે યાર આ લોકો તો. અરે મામે આ ઘરની પરીક્ષા ના પહેલે કા બાત 155 पे नाम સ્કોર ડિસ્કશન કરે. મેચ લવર. નાઈ મને તો જોઈએ જ. 21 નહીં 51,000 આપેલા એટલે મને 25,000 જોઈએ જ. मांगे है तेरी मंजूरी कजरा Best couple. सियाही दिन रंग जाए
પ્રિતેશ કુમાર. પ્રિતેશ કુમાર. पुरुषाय नमस्करोमि सर्वसाक्षी ब्राह्मण साक्षी चतुर्थ જમવાનું ઇઝ રેડી. ચાલો. જલેબીનો ખમણ અમિતને કીધો એ આપી જાય તો પ્રિતેશ કુમાર જેટલા સાલા ને જેટલી સાલી છે એ પ્રમાણે માંગવામાં આવશે. તું બોલ. તારે બોલવાનું ચાલ. ચાલ બોલ. ચાલો બોલો. બોલી દો ચાલો ફટાફટ. મોડું નહીં કરો. ચાલો બોલો. બોલો ચાલો જલ્દી. હેલો ગાઈસ, લગ્ન શાંતિથી પતી ગયા. હવે हम लोग ઘરે જઈએ છીએ. 2 વાગવાના. તો ચાલ્યા. ઓકે, ગુડ નાઇટ, બાય.